જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મને નવા બ્લોગમાં। અને આજે બ્લોગની શરૂઆત અમે ડાયરેક્ટ 11 વાગ્યાથી કરી છે। અને જો હું આવી ગઈ છું રસોડામાં રસોઈ બનાવવા। તો જો અહીંયા મેં મૂકી દીધું છે તેલ, અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મરચાં તળી લઈશું। આઘું રહેવું પડે ને, કરે ઉડે છાતા। કરી દઈશું આપણે ગેસ ધીમો, લઈશું મરચાં। આપણે શાકનો વઘાર કરવાનો હોય ને, જો મસ્ત મસ્ત એવા તળાઈ ગયા છે। હવે આપણે નાખી દઈશું રાઈ, જીરું, કરી દઈશું પાલકની ભાજીનો વઘાર, છણાટી બોલી ગઈ। કોને કોને પાલકની ભાજી ભાવે કોમેન્ટમાં કહેજો। ચાલો, આજે અમારે બપોરનું મેનુ છે પાલકની ભાજી, મરચાં અને રોટલી। તો ચાલો બધા પહોંચી જાઓ જમવા। શું ખાશો? હા, એ હોતે ખાયો તું ખાવા મેળ। કોણ લે એવું? અહીંયા અહીંયા નાની કર બે, બસ હામી બે, બસ બસ। કોણ લે એવું? ઓય તું લે એવી ખોટું બોલમાં, કોણ લે એવું? તું કહેતી હતી ને બપોરે, હે દાદા આઈસ્ક્રીમ લઈ આવજો, એટલે હું લઈ આવ્યો। કેવું છે? કેવું છે? કેવું છે? મસ્ત મસ્ત કે કેમ કઈ છે? કોના ખબર? હે કેવું થઈ ગયું છે? ઓય હાલો, એ મહેમાન મહેમાન ક્યાં ગયા? મહેમાન આઈસ્ક્રીમ ખાય છે। એ મહેમાન એટલે મહેમાન છો, પણ મહેમાનને હમણાં મજા આવે છે। અહીંયા જવું છે તારે મમ્મા પાસે? હે જવું છે? કેમ એમ કહીશો? ખાવા મેળ બટું, ખાવા મેળ હરકું કરી। જો આંગળી હોતી ભરાઈ રહી, હે જો આંગળી જો ખાઈ જા, નથી ખાવું? હેલો મિત્રો, જો 5 વાગી ગયા છે અને હું મારે થોડુંક આજ કામ હતું અને બનાવવાના છે સાંજે થેપલા। તો એની બધી તૈયારી કરતી હતી અને તમે આગળ જોયું એમ વ્યારાબેનનો વિડીયો આવી ગયો છે। અમારા વ્યારાબેનને તો રોજ નવીન નવીન કંઈક ને કંઈક ખાવા જોઈ, એટલે બેન આજ આઈસ્ક્રીમ લાવ્યા હતા, તે આઈસ્ક્રીમ ખાતી હતી। કાલે રસપુરીને એવું ખાધું હતું એને, હે ને કાલે મેં વિડીયો કોલમાં ચીકુ બતાવ્યા હતા, એટલે કાલે તમે નોટિસ કર્યું હોય કે એ બોલતી હતી વિડીયોમાં કે મમ્મી પાસે જવું છે ત્યાં ચીકુ છે એમ, એટલે મેં વિડીયો કોલમાં બતાવ્યા હતા કે ચીકુ ખાવા હોય ને તો હાલ। વાડિયાથી ઉતારીને લાવ્યા હતા, હજુ તો કાચા હતા, પણ એને મેં વિડીયો કોલ બપોરે આવ્યો તો બતાવ્યો હતો। એટલે હમણાં તો સવારનો વિડીયો કંઈ આવતો નથી, ડાયરેક્ટ બપોરનો, કાલે એમ જ હતું ને આજે એમ જ છે, બપોરનો વિડીયો આવ્યો છે। અને જો હું અત્યારે થઈ ગઈ છું રેડી, કેમ કે મારે એક એડ કરવાની છે। એટલે તમે જો આગળ આજે સવારે મેં વિડીયો મૂક્યો છે, એમાં તમે જોયું હશે કે મેં એક નાઇટ ક્રીમની એડ કરતી હોય ને એવો વિડીયો છે। અને હજુ સુધી ન જોયો હોય તો મારી આઈડીમાં જઈ અને જોઈ લો એ વિડીયો, કેમ કે એ નાઇટ ક્રીમનું રિઝલ્ટ બહુ મસ્ત છે, આયુર્વેદિક છે નાઇટ ક્રીમ, અને હું પણ રોજે યુઝ કરું જ છું।
અને અત્યારે મારે એક સ્વપ્ની એડ કરવાની છે, તો તેના માટે હું રેડી થઈ ગઈ છું. તે પણ ટૂંક સમયમાં વિડીયો મારી આઈડીમાં આવી જશે. હેલો મિત્રો, જો આપણે મરચાં વઘારી નાખ્યા છે. ભરેલા મરચાં અને થોડીક વાર ઢાંકી અને વરાળી એમને રહેવા દઈશું ધીમા ગેસ ઉપર. અને આપણે સાઈડમાં થેપલાનો લોટ બાંધી લીધો છે, તો બનાવવાના છે થેપલા. હવે આજ તો લગભગ ચૂલો નહીં મેળ આવે, કેમ કે હે ને અત્યારે ચૂલો કોઈ રીતે જગતો નથી અને થોડુંક થઈ ગયું છે મોડું. એટલે મેં તો લાઈ ગેસ જ કરી નાખીશ. એટલે મેં મરચાં અહીંયા વઘાર નાખ્યા, પછી થેપલા બનાવીશ, પછી ચા બનાવીશ અને હજુ એક આઈટમ બનાવવાની છે, તો બન્યા રહેજો આગળ વિડીયોમાં બતાવીશ આગળ. હેલો મિત્રો, જો પછી ચૂલો જગી ગયો ને એટલે નક્કી કર્યું કે હવે ચૂલે જ બનાવી નાખી, ગેસે નથી બનાવવા. હજી અંજવાળું છે, થોડોક જો તડકોય છે. એમ તો 6:30 વાગી ગયા છે, પણ અત્યારે તો તમને ખબર જ છે હવે ઉનાળો આવી ગયો છે ને દી મોડો હાથમાં, એટલે કીધું લાવો ચૂલે બનાવી નાખી. જો બધું રેડી કરી દીધું છે, તો ચાલો બનાવી નાખીએ થેપ. જો મસ્ત એવા થેપલા આપણા બને છે. મને તો જામ ઘણા તવીથો રાખતા હોય, મને ડાયરેક્ટ ચમચેથી તેલ નાખીને ડાયરેક્ટ પલટાવી નાખવાનું. જો ચડે છે ને આપણું મસ્ત એવું થેપલું. તાપે સરસ થઈ ગયો છે ને અહીંયા થઈ ગયા છે. અને અહીંયા જો અંદર મૂકી દીધા છે. બે ત્રણ ચડે ને એટલે અંદર મૂકતી જઈશું. તમે કેવી રીતે બનાવો થેપલા કહેજો. તવીથો રાખો, ચમચો રાખો. ઘણા વાટકાની અંદર નાની વાટકી રાખીને પણ તેલ લગાવતા હોય, ઘણા ઓલું બ્રશ આવે છે એનાથી લગાવતા હોય, પણ અમને તો જો દેશી જ ફાવે. જાયથી આમ તેલ લઈને ડાયરેક્ટ આમ લગાવી દેવાનું. ચાલો બધા પહોંચી જાઓ થેપલા ખાવા. જો કેવો મસ્ત બની ગયા છે. હો જો મિત્રો, થેપલા બની ગયા અને આપણે મસ્ત એવું પુડલું બનાવી નાખ્યું છે. તો ચાલો બધા પહોંચી જાઓ થેપલા અને પુડલા ખાવા.